વડોદરા શહેરમાં આજના અષ્ટમી પર્વે ભક્તિભાવનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. આસો સુદ નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રીનો આજે આઠમનો પાવન દિવસ અને આ દિવસે દેવી ગૌરીના સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલ પૌરાણિક બહુચરાજી માતાજીના મંદિરે આજે વિશાળ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હવન સાથે માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવામાં આવી. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે માતાજીના દર્શન કરી જીવન મંગલ માટે પ્રાર્થના કરી. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારથી જ ભક્તો દર્શન માટે લાઈનોમાં ઊભા રહ્યા. ધાર્મિક વાતાવરણમાં માતાજીના જય ઘોષ, શંખનાદ અને ઘંટનાદની ગુંજ સંભળાતી રહી. નવરાત્રીના આ પાવન દિવસોમાં શહેરના મોટાભાગના માઈ મંદિરોમાં ખાસ હવન યોજાતા હોય છે, પરંતુ કારેલીબાગ બહુચરાજી મંદિરે યોજાયેલા આ હવનમાં શ્રદ્ધાળુઓનો ઉમળકો સ્પષ્ટપણે નજર ચડ્યો. અષ્ટમી એટલે માતા દુર્ગાની પૂજા કરવાનો વિશેષ દિવસ અને આજના દિવસે પૂજાથી મળતી શક્તિથી જીવનમાંથી અડચણો દૂર થાય છે એવી માન્યતા છે. વડોદરામાં નવરાત્રીના રંગો સાથે ભક્તિભાવનો આ મેળો કારેલીબાગ બહુચરાજી મંદિરે આજે ખરેખર અનોખો ધાર્મિક માહોલ સર્જી ગયો હતો.